નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધગેશ્રી ન્યૂઝ સાથે ખેડા જિલ્લાના ગળતેશ્વર અને ઠાસરામાં 1 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી, જેના કારણે ગામડાઓમાં વિકાસ અને પ્રાથમિક કામો અટવાઈ પડ્યા છે. તલાટી ગ્રામના વહીવટદારની ભૂમિકામાં છે, પરંતુ 2-3 ગામોનું શાસન સંચાલન કરવાનું હોય છે. આ જોતાં ગામમાં રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ નથી, જેના કારણે સરપંચ વિના ગામડા અધીરોડી વિનાના બન્યા છે. ગળતેશ્વર તાલુકામાં 34 ગ્રામ પંચાયતની પૈકીની 15 ગ્રામ પંચાયતો તેમજ ઠાસરા તાલુકામાં 67 ગ્રામ પંચાયત પૈકી 21 પંચાયતો સરપંચ વગર બની છે. અહીં એકાદ વર્ષ જેટલા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીના થતા ગામોમાં વિકાસના કામો અટવાયા છે. વહીવટકર્તા દ્વારા એક સાથે 3-4 ગામોનું શાસન ચલાવવામાં આવે છે, જેના કારણે તેઓ ગામ લોકોને જવાબ પણ આપતા નથી. ગ્રામજનોને સામાન્ય દાખલ કઢાવવા માટે 15-20 દિવસ વીતી જાય છે. એટલું જ નહીં, અનેક ગામો એવા છે કે જ્યાં 15 દિવસમાં એક વખત વહીવટદાર કે તલાટી મંત્રી ભાગ્યે જ જોવા મળે છે. આ ઉપરાંત ગામની પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા હોય કે પછી પાણીની સમસ્યા, તેનો કોઈ નિકાલ પણ આવેલો નથી. એટલું જ નહીં, પરંતુ ગામ લોકોને એ પણ ખબર નથી કે તેમના ગામના લોકો તલાટી વહીવટદાર તરીકે ફરજ બજાવે છે. સ્થાનિકોની માંગ છે કે ચૂંટણી પંચ દ્વારા વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયત ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગળતેશ્વર તાલુકામાં 15 જેટલી ગ્રામ પંચાયત જેવી કે અંગાડી, ડભાલી, ઘડિયા, માલવણ, જરગાજ, પંડાલ, ટીંબાના મુવાડા, પંડાલ, મેનપુરા, રોઝવા, કુણી, પરબિયા, વનોડા, સનાદરા, વાડદ, સોનીપુર અને વસો તેમજ ઠાસરા તાલુકામાં આઝરવા, ઝુમડિયા, વણોતી, નનાદરા, મલાઈ, બોરડી, બોરામલી, રવાલિયા, રાણિયા, હિંમતનગર લાટ, ચિતલાલ, ઔરંગપુરા, ખેરાના મુવાડા, ચેતરસુબા, ઓજરાડા, રખિયાળ, સાઢેલી, કોટલી ટોળા, નેશ, કાલગર સહિતની ગ્રામ પંચાયતમાં છેલ્લા 1 વર્ષથી સરપંચ નથી. રિપોર્ટર હસમુખભાઈ નાયક, ખેડા, ગળતેશ્વર દ્વારા.